ભાવનગરમાં નકલી દારૂના કેસમાં વર્તેજ પોલીસે વધુ એક ઇસમને ઝડપી પાડ્યો હતો। કમળેજ ગામેથી રોયલ સ્ટેગની નકલી દારૂની 5 બોટલો સાથે જય કિશન ઉર્ફે જે.કે. કાના ડાંગરની ધરપકડ કરવામાં આવી છે। પોલીસે આરોપીને રિમાન્ડ મેળવવા માટે કોર્ટમાં રજૂ કરવા પહોંચી હતી। રિમાન્ડ મળ્યા બાદ સમગ્ર મામલે વધુ પૂછપરછ હાથ ધરવામાં આવશે। વર્તેજ પોલીસે કમળેજ ગામેથી રોયલ સ્ટેગની નકલી દારૂની 5 બોટલ સાથે જય કિશન ઉર્ફે જે.કે. કાનાભાઈ ડાંગર નામના ઇસમને ઝડપી પાડ્યો હતો। પ્રાથમિક માહિતી મુજબ જય કિશન ડાંગરે વર્તેજના હરદીપ મોરી નામના શખ્સ પાસેથી રોયલ સ્ટેગની 5 પેટી લીધી હોવાનું સામે આવ્યું છે। મળતી માહિતી મુજબ ગૌતમ સોલંકીએ પ્રથમ વખત તૈયાર કરેલા 51 પેટીના માલમાંથી હરદીપ મોરીએ 5 પેટી ખરીદી હતી। લઠ્ઠાકાંડની જાણ થયા બાદ હરકિશન ડાંગરે પોતાના ઘર પાસે 820 જેટલી બોટલો ફોડી નાખી હોવાનું પણ પોલીસ તપાસમાં સામે આવ્યું છે। હાલ વર્તેજ પોલીસે 5 બોટલ રોયલ સ્ટેગનો જથ્થો અને તેમજ ફોડવામાં આવેલી 20 બોટલોના ઢાંકણા કબજે કર્યા હતા। આરોપીને રિમાન્ડ મેળવવા માટે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો। રિમાન્ડ મળ્યા બાદ વર્તેજ પોલીસ સમગ્ર નેટવર્ક અંગે પૂછપરછ હાથ ધરશે। જે.કે. સિંહ સાથે હિરેન ભાયણી, ભાવનગર।